જય શ્રી રામ મિત્રો। તો આજે છે આપણો ડેલી વ્લોગનો ડે 26 मतलब કે 26મો દિવસ। તો આજે આપણે સવારે વહેલા આવીએ હતા ખેતરમાં પોણી કેલ્બો લઈને આપણો કુંડું ભરવા, જે આપણે ડેલી ભરીએ જ છીએ। તો આ ભરીને પછી જઈએ બીજા ખેતરમાં ભરવા। તો ચલો હવે બતાવીએ તમને। બાકી આ ડોગેશભાઈ તો આપણા અંગાતા જ હોય પેલા બે। તો આ કુંડું ભરી દીધું અને આજે ઘણા દિવસે વ્લોગ આવ્યો, ચમકે થોડું કોમ હતું કે વ્લોગ ઉતાર મેં નહોતો પડ્યો, પણ હવે આપણે કન્ટિન્યુ કરીએ, બરાબર। મિત્રો આજે આપણે નેપી જઈએ, નહીં ધોઈને તૈયાર થઈને દીપોભાઈ ગયા કોલેજથી ફી ભરવી છે, થોડી દવા લેવા જવું હોય, થોડું બધામાં ફોર્મ હોય, દાલ ભાજી પણ કઈ કરાવવાની છે। તો અત્યારે જઈએ પહેલા કોલેજથી ફી ભરવા। મિત્રો બધાએ કોલેજમાં ફોન કરી પૂછી લીધું ફી ભરવાનું, પણ મને પૂછ્યું કે આજ નહીં, આજ ચાલુ થયું એટલે કાલ ફી ભરવાનું ચાલુ થાય। તો કાલે ફી ભરશું ને હવે ખાલી બજારમાં દવા લઈને મને થોડું પથરીનો દુખાવો થાય એવું લાગે કેટલું, તો ચેક કરીને એની દવા લઈને પછી ઘેર જઈએ। તો આપણા દાદાએ બોમ્બે ફેશનમાં તો દીપાભાઈ ટી શર્ટ અને નાઇટી લીધી છે। નાઇટી વાળી સ્કીમ ચાલુ હતી, ચાલુ છે બધી સ્કીમ 500 રૂપિયામાં 3। હા, તો એ નાઇટીની સ્કીમ પણ અત્યારે ચાલુ જ છે, તો તમારે લેવી હોય તો આવી જજો આપણે બોમ્બે ફેશનમાં। તો આ તો આપણે સ્કીમ વગરની લીધી હોય ટી શર્ટ ને નાઇટી, પણ એકદમ સારા વ્યાજબી ભાવે મળી જાય, તો આવી જજો બોમ્બે ફેશનમાં। આપણે બોમ્બે ફેશનમાં ફોર્મ પૂરું કરીને દુકાને હતા સિવિલ ઇલેક્ટ્રોનિક્સ, ત્યારે ફોર્મ પૂરું કરીને હવે દવાખાન ડૉક્ટર જે આવે નહીં તો ત્યાં જઈને બેસીએ શાંતિથી। આ રાજુભાઈ ડૉક્ટર જયમીન ક્લિનિકમાં બેસીએ શાંતિથી। આપણે ચેક કર્યો ડૉક્ટરે, આપણે કિડનીનો પછીનો સારું એવું કહેવામાં આવે, તો હવે દવા લઈને પછી કરીએ। દવા અને ઇન્જેક્શનનો ગોતો લઈ લીધો, હવે જઈએ સીધા ઘરે। ઘરે જવાનું કોઈ કોમ બાકી આવો દૂર લેવા વિચાર ફોન કરીએ ઘેર પહોંચી જઈએ, તો હવે આગળ જઈને દેખીએ, બાકી હવે જઈએ ઘરે। મિત્રો હવે જઈએ છીએ આપણે ડોલ લેવા, દીપાભાઈ લાવવાની છે, તો જઈએ વાસણમાં નીકળ ડોલ લેતા આવીએ। મિત્રો આપણે ડોલ લઈ લીધી એલ્યુમિનિયમની દીપાભાઈ માટે, જઈએ ઘરે। ભાઈ એલ્યુમિનિયમ નહીં તો મિત્રો આપણે કાલનો બ્લોગ આજે કન્ટિન્યુ કરતા। આજે તો સવાર પડી ઉઠાઈએ નહીં તો સીતામાં ડુંગળીનું બિયારણ કાઢવું દેખાય, કાળું કાળું છે આઈડી જો ચાલુ હો નીકળે એટલે તમે બતાવું। બાકી દીપોભાઈ આજ વિસનગર જે આવું કરો ભાઈ, ભાઈ ઊંઘમાં છે હજી, ઊંઘમાં છે। તો મિત્રો આપણે કોલેજનું ફોર્મ ભર્યું હતું, એડમિશન કમ્પ્લીટ થઈ ગયું, ફી ભરી રહી હતો, ત્યાં ફીની પાવતી લેવા જઈએ કોલેજમાં। તો જઈએ કોલેજ, મળીએ હવે કોલેજમાં જઈએ। બાઇક લઈ લઈએ, આપણું બાઇક પેલું બાઇક આજ લેવાનું।
આપણે કોલેજમાં ફી ભરાઈ જઈ આ એસાઇનમેન્ટ અને ફીની પાવતીને બધું લઈને આવ્યા એબીસી આઈડી બધું અને હવે રીતેશભાઈની ઘેરે જે આવ્યા અને વાલજી બાદ હોમ હતા એ આપણા બાજુમાં આવી ગયા પાડોશી હવે તો વાલાબાની ચા પીએ થોડી વાર બેસીએ પછી જઈએ ઘરે અને જો આ એસાઇનમેન્ટ આવી ગયો છે કે લખવાનો હોય કે તો થઈ પડશે હવે ચા પી દઈએ વાલાબાની લોકો આ સાઈડ આવતા રહ્યા પાડોશી અમારા થઈ ગયા હવે ચા પી લઈએ નવી જગ્યા સાઈડની કેવું રે આ સાઈડ નોમ ચાલવું કેવું વાલાબાનું હા નોમથી મેળ પડે વાળાની જગ્યાને ફેર ના પડે નોમ બનાવી કાઢ્યું કેવું મિત્રો આપણે આગળના કદમાં વાલાભાઈ વાત કરી હતી પછી પેલું પહેલાં નેળ્યું હતું હજી સિદ્ધપુરનું તો એ આવી રહ્યું જો હવે સાફ થઈ ગયું 40 ફૂટ કાયદેસરનું નેળવ્યું જો હું કેવું વાલાબા આ વાલાભાઈ વાત કરીએ રહી હા જો આ બધું જીસીબીનથી હરખું થાય કેમ કે વાલોબા આ સાઈડ આવ્યા એટલે આ બધું હરખું કરવું જ પડે કેવું આપણે પેલું ચાપ કટર મશીન તું ભાઈ લાવી કાઢ્યો પેલી સાઈડે બહાર ડબલ સાઈડ મિત્રો આ મશીન આપણે ચાપ કટર લાવી કાઢ્યું આજે ઘાસ હતું ભોથવાવાળું એના ડંકા બહુ જાડા થયા એટલે ગાયો ચાયકતી ના આ નવું મશીન લાવે જોઈને હવે કટિંગ બે સાઈડ નોખો અહીંથી નોખીએ ને એટલે આ સાઈડે બહાર કાઢે કે આ બંધ રાખવું હોય તો અહીંયા નીચે બી બહાર કાઢે તો આપણે અહીંયા નીચે રાખીશું જો એનું કટિંગ આવે મસ્ત નાનું કટિંગ થઈ ગયું ને હવે આ કમ્પ્લીટ આ એનું કટિંગ થઈ ગયું એટલે હવે કમ્પ્લીટ ડંકા ચાયકું ભેંસો ગાયો પીછે લાવીને આ માટે જોયા મસ્ત આપણે ખોણ બનાવ્યું ને એનું એવું થઈ ગયું ને હવે બગાડ નહીં કરું ચારનો હવે કમ્પ્લીટ ખાઈ જાય જો આ તો હાલ ટેમ્પરરી હોય મૂક્યું પછી કમ્પ્લીટ સેટઅપ કરશું ચમકા બહુ પ્રેશરમાં કટિંગ કરી નોખા અમે ખાટલો મૂકીને મેણી મૂક્યું તો એ ઉસળીને છે પેલી સાઈડ જીઓ ધ્રુવભાઈની લેબુલ હોય અમુક ચમકા બહુ પ્રેશરમાં નોખા એટલે આપણે મસ્ત સેટઅપ કરીને એક પડદો બનાવી દેવી એટલે એથી કટિંગ થઈને સીધું અહીંયા નીચે જ પડે કમ્પ્લીટ બે સાઈડ આલ્યો નીચે બાર કટિંગ નીકળવાનું જો દીપાભાઈ બતાવજો ભૂકો જેવો થઈ ગયો કમ્પ્લીટ હવે ગાયો પડી નહીં રાખવું અંદર પૂળો અમે કટિંગ કર્યો જો તો પહેલાં પેલા પોથા ડંકા ખાઈ તો આમ કડક આવતા એટલે હવે જો ને એનું કટિંગ કરી હવે જેવું ખાય કમ્પ્લીટ
તો પહેલાં આવા ડંકા પડી રહેતા મોટા મોટા કે પોથાન ઘાસ એવું મસ્ત નહોતું અને હવે દેખો ને એના કટિંગ કરી દીધા એટલે જેવું મસ્ત ખાયા ભેંસના પણ નાખી દીધું મસ્ત મશીન ચલો હવે કરી જઈએ મિત્રો આપણો અત્યારે બે જઈએ રિક્ષામાં થઈ છે ઘેર રિક્ષામાં બધી પાઇપ ઉપર પહોંચી આમાં કેલબા ને એવું આમાં જે દૂધનું ખેતર હોય જે પાણી કૂમતું હોય ત્યાં પાણી લાઈન જાય તો એકડ આપણો પોચ નળા નવા નોખવાના છે કાલના બ્લોકમાં તમને બતાવી તારે આ સામાન લઈ લીધો અને પોચ પાઇપ ઉપર પહોંચી જઈએ સીધા ઘરે હોજ પડી જાય ને આપણે આવી જઈએ આપણે મલિકપુર પાડોશી ગામ રમાપીના દર્શન કરવા તો જોઈ લો તમે પણ કોમેન્ટમાં જય બાબારી લખી દેજો Please like, share, comment and subscribe to Bankauni Comedy 4.